ભારતભરમાં બુધવારથી ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે અને દેશભરમાં તેની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈના લાલબાગ રાજાની પરંપરાગત ભવ્ય મૂર્તિ હંમેશની જેમ સૌનું ધ્યાન ખેંચી રહી છે, તો બીજી તરફ અનેક શહેરોમાં ગણેશજીના અનોખા સ્વરૂપો પણ જોવા મળી રહ્યા છે. ક્યાંક ગણેશજી મહાકાય હાથીના રૂપમાં તો ક્યાંક હનુમાનજીના સ્વરૂપમાં ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. એક સ્થળે તો એવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેમાં ગણેશજી રામ ભક્ત હનુમાનજીની જેમ રામને પોતાના ખભા પર ધારણ કરે છે, જે ભક્તિનું નવું પાસું રજૂ કરે છે. આ સાથે જ ઓપરેશન સિંદૂર થીમ પણ ખૂબ જ લોકપ્રિય બની છે, જેમાં ગણેશજી સેનાના જવાનના રૂપમાં અને તેમનું વાહન મૂષક પણ સૈનિકોના વેશમાં દેખાય છે. આસપાસ બ્રહ્મોસ મિસાઇલ જેવા સાધનો દર્શાવવામાં આવ્યા છે. આ સૈનિક સ્વરૂપના ગણેશજી લોકહૃદયમાં દેશભક્તિ અને સુરક્ષાનો ભાવ જગાડે છે. આમાં વર્ષે ગણેશોત્સવમાં ભક્તિ સાથે કલા, સંસ્કૃતિ અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.